નમસ્કાર ધોરણ 5ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારું ગુજરાત સરકાર દ્વારા જે નવી સ્વ અધ્યયન પોથી આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર 3નો પર્યાવરણ વિષયનો 7મો પાઠ છે પાણી સાથેના પ્રયોગો. એમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયો લેક્ચરમાં જોવાના છીએ. તો જોઈએ, પ્રશ્ન પહેલો છે, નીચે આપેલી વસ્તુઓ પાણી ભરેલી ડોલમાં નાખતા કઈ વસ્તુ તરશે અને કઈ વસ્તુ ડૂબશે તે નક્કી કરવાનું છે. તો પહેલું છે કાંચકો. તો કાંચકો તરે જો તે પ્લાસ્ટિકનો અથવા તો લાકડાનો હોય તો. દીવાસળી તો એ તરશે કારણ કે લાકડાની હોય. બોટલનું ઢાંકણ એ પણ તરે. પેન્સિલ તો પેન્સિલ પણ તરે અને કાગળનો ડૂચો એ પણ તરશે. ખાંડની વાત કરીએ તો ડૂબી જશે. તેલનું ટીપું તરશે. કાંકરો તો ડૂબી જશે. રબર ડૂબી જશે અને માપપટ્ટી ડૂબી જશે. ત્યાર પછી પ્રશ્ન નંબર બીજો છે, તમારા અનુમાન નોંધવાના છે અને કારણ લખવાના છે. જેમાં પહેલું, પાણી ભરેલી ડોલની સપાટી પર સ્ટીલની રકાબી મૂકતા તો તે ડૂબી જશે. શા કારણે? તો કે સ્ટીલ ભારે હોય છે એટલે પાણી તેને ઉપર રાખી શકતું નથી. બીજું છે, પાણીની સપાટી પર હોડી મૂકતા તે તરે છે. કાગળની હોડી પાણી કરતાં કેવી હોય? હળવી હોય છે. ત્રીજું, પાણી ભરેલા પાત્રમાં લોખંડની ખીલ્લી નાખતા તે ડૂબી જશે કારણ કે તે પાણી કરતાં કેવી હશે? ભારે. ચોથું, પાણી ભરેલા પ્યાલામાં લાકડાની સળી નાખતા તે તરે છે કારણ કે લાકડું છે પાણી કરતાં કેવું હોય? હળવું હોય છે. પાંચમું, પાણી ભરેલી ડોલમાં સાબુ પડતા તે ડૂબી જશે. તે પાણી કરતાં કેવો છે? ભારે છે એટલા માટે. પ્રશ્ન નંબર 3 છે, નીચે આપેલી વસ્તુઓની યાદી જુઓ. જુદા જુદા પાત્રોમાં પાણી લઈને તે વસ્તુ તેમાં નાખી નોંધ કરો. તો વસ્તુનું નામ તમારે લેવાનું છે. પાણીમાં વસ્તુ હલાવતા તે ઓગળે છે, હા કે ના? અને તેનો રંગ એટલે કે પાણીનો રંગ બદલાઈ છે કે કેમ અને સ્વાદ બદલાઈ છે કે કેમ એમની વાત કરવાની છે. તો પહેલું મીઠું. મીઠું પાણીમાં નાખો તો ઓગળી જશે, રંગ બદલતો નથી અને ખારો સ્વાદ લાગે. ખાંડ પાણીમાં નાખતા ઓગળી જશે, રંગ બદલતો નથી અને ગળ્યો સ્વાદ લાગે. ખાવાનો સોડા પાણીમાં નાખતા ઓગળી જશે, રંગ બદલતો નથી અને સ્વાદ લાગશે ખારો. લીંબુ છે પાણીમાં નાખતા ઓગળી જશે, રંગ બદલતું નથી અને ખાટો સ્વાદ લાગે. હળદર પાણીમાં નાખતા તે ઓગળશે પણ રંગ પણ બદલશે અને સ્વાદ લાગશે તુરો. સાકર પાણીમાં નાખતા ઓગળી જશે, રંગ બદલશે નહીં અને સ્વાદ ગળ્યો લાગશે. તેલની વાત કરીએ તો તે ઓગળતું નથી અને રંગ પણ બદલે છે પણ સ્વાદ એનો ચખાય નહીં. મધની વાત કરીએ તો હા, તે ઓગળી જશે, રંગ પણ બદલશે અને ગળ્યો લાગશે. છાશ તો હા, ઓગળી જશે એટલે કે પાણીમાં ભળી જશે, રંગ પણ બદલશે અને ખાટું લાગશે. રેતી ઓગળે નહીં અને સાથે સાથે રંગ પણ બદલે નહીં અને એનો તો સ્વાદ જ ના હોય. માટી તો માટી પણ ના ઓગળે અને હા, રંગ બદલે ખરું, પાણી થોડીવાર માટે ડોળું થઈ જશે પરંતુ એનો પણ સ્વાદ હોતો નથી. ઘઉંનો લોટ છે એ ઓગળતો નથી, સાથે સાથે રંગ પણ બદલે અને એનો સ્વાદ હોતો નથી. દૂધ પાણીમાં ઓગળી જશે એટલે કે ભળી જશે, રંગ પણ બદલે અને ગળ્યું લાગે. ગોળ છે તે ઓગળી જશે, પાણીનો રંગય બદલે અને ગળ્યું લાગે. પ્રશ્ન ચોથો છે, ઉપરોક્ત કોષ્ટકને આધારે જવાબો. તો પહેલું, પાણીમાં ઓગળતી વસ્તુઓ કઈ કઈ છે? તો ભાઈ મીઠું, ખાંડ, સાકર, મધ, ગોળ વગેરે વસ્તુઓ પાણીમાં ઓગળતી જાય છે. બીજું છે, કઈ કઈ વસ્તુઓ પાણીમાં ઓગળતા રંગ બદલાય? હળદર, મધ, ઘઉંનો લોટ, ગોળ, છાશ, દૂધ વગેરે પાણીમાં ઓગળતા રંગ બદલાય. ત્રીજું, કઈ કઈ વસ્તુઓ પાણીમાં ઓગળતા પાણીનો સ્વાદ બદલાય? તો મીઠું, ખાંડ, સાકર, હળદર, ગોળ, છાશ વગેરે પાણીમાં ઓગળતા સ્વાદ બદલાય છે. ચોથું, કઈ કઈ વસ્તુઓ પાણીમાં ઓગળતી નથી? તો લોખંડની ખીલી, રેતી, પથ્થર, માટી, લાકડું, પ્લાસ્ટિક વગેરે વસ્તુઓ પાણીમાં ઓગળતી નથી. પાંચમું, પાણીમાં ઓગળતી હોય છતાં પાણીનો રંગ ન બદલાય તેવી વસ્તુઓ કઈ? તો તેમાં મીઠું, ખાંડ, સાકર વગેરે વસ્તુઓ પાણીમાં ઓગળતા રંગ બદલતો નથી. પ્રશ્ન નંબર 5 છે, પ્રશ્નોના જવાબ આપવાના છે. જેમાં પહેલું, ચોમાસામાં વરસાદ પડ્યા પછી પાણી ભરેલા ખાબોચિયા કેમ સુકાઈ જતા હશે? તો ખાબોચિયામાં રહેલું થોડું પાણી જમીનમાં શોષાઈ જાય છે અને થોડું પાણી બાષ્પીભવન થઈ જાય છે, માટે ખાબોચિયા સુકાઈ જાય છે. બીજું, આશાની મમ્મીએ કપડાં ધોઈ દોરી પર સૂકવ્યા તો થોડી વારમાં કેમ સુકાઈ ગયા હશે? તો દોરી પર સૂકવેલા કપડાનું પાણી પવન અને સૂર્યના તડકાને લીધે બાષ્પીભવન થઈ જાય છે, માટે થોડી વારમાં કપડાં સુકાઈ જાય છે. ત્રીજું, અમરે પાણી વડે પોતાની સ્લેટ ભીંજાવી, તેની સ્લેટ થોડી જ વારમાં કોરી થઈ ગઈ. આવું કેમ થયું હશે? તો અમરે સ્લેટ ભીંજવી પરંતુ પાણી બાષ્પ બની અને હવામાં ઉડી ગયું.
એટલે તેની સ્લેટ થોડી વારમાં કોરી થઈ ગઈ. પ્રશ્ન નંબર 6 છે. નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો છે અને બોક્સમાં લખવાનો છે. જેમાં પહેલું, નીચેનામાંથી કઈ વસ્તુ પાણીમાં તરશે? તો પ્લાસ્ટિકનો દડો. બીજું, નીચેનામાંથી કઈ વસ્તુ પાણીમાં ડૂબશે? તો લોખંડની ખીલ્લી. ત્રીજું, પાણીમાં ઝડપથી ઓગળી જશે? મીઠું. ચોથું, તડકામાં શું જલ્દી સુકાઈ જશે? તો હાથનો રૂમાલ. પાંચમો, નીચેનામાંથી કઈ વસ્તુ તડકામાં સૂકવીને બનાવવામાં આવે છે? તેમાં આવશે પાપડ. પ્રશ્ન નંબર 7, તમારા ઘરે કયા કયા કામોમાં પાણીનો ઉપયોગ થાય છે? તો અમારા ઘરે સાફ સફાઈ કરવા, નાહવા, ધોવા, રસોઈ બનાવવા, પીવા તથા પશુઓને પાણી પાવા માટે જેવા અગત્યના કામોમાં પાણીનો ઉપયોગ થાય છે અને અમુક અન્યત્ર કામોમાં પણ થાય છે. તો મિત્રો, આ હતું સંપૂર્ણ પાઠ નંબર 7નું સોલ્યુશન. ફરી મળીશું આવા જ એક સોલ્યુશન સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.